અત્યારે હાલમાં છીએ જુનાગઢ. સામે દેખાય છે તમારો ગિરનાર પર્વત. ચાલીને ચડવાના છીએ. 10 વાગ્યા છે. જોઈએ છે કેટલા વાગ્યા સુધી ચડીએ. ફાઇનલી પાવાગઢના સ્ટેપ આગળ પહોંચી ગયા છીએ. સામે દેખાય છે એન્ટ્રી ગેટ. અહીંયા ખાવા પીવાનું લઈ જવાની શખ મનાઈ છે. નંદુ બી અંગાત આવી છે. શું કે તો પીલો પોણી આગળ હશે. પોણી તો હા એક્ઝેક્ટ 10:30 ચડવાનું સ્ટાર્ટ કર્યું હતું. 11 વાગ્યા છે. 11:30 2 કલાકમાં અમે જો આટલા દૂર આવી ગયા છે. સામે દેખાય છે ભવનાથ. એની પેલી બાજુ ગિરનાર અને અમે બેઠા છીએ પર્વત ઉપર. 2000 સ્ટેપ ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દીધા છે. બધા થાકી ગયા છે. સીલું બેઠો, સીલું માં બેઠી અને શૈલેજી અને 2500 તો ચડી ગયા. છેલ્લા ચડે 2500 નહીં ચડે. 2500 સ્ટેપ લખ્યા છે. હા આગળ લખેલું. 2500 ચડી ગયા. થાક લાગે જ્યોતિબેન? 2000 નહીં લખેલા. જો ભાઈ જો આ લોકો ખોટું બોલો. 2000 લખ્યા. 2000 સ્ટેપ પર ચડ્યા ઓલમોસ્ટ કમ્પ્લીટ. 8000 જે બાકી છે પણ ચડી જવાનું. 2000 ચડે ને 8000 માં હોય ને. એક મેંદવો શું કરી નાખો? જો 800 પકડ 800 કે જા કે 800 જ રહ્યા. પૂરી એક વખત ફરાયા તો ફરી લેવાનું. કેવું લોકી સરા તો એ નહીં પણ આપણે લગભગ છેલ્લા 2-3 દાડાથી ફરીએ તો આજ એવું લાગ્યું સહેલા નહીં કે આજ ફરવા એવું લાગ્યું. નકર આમ તો એવું લાગે ગાડીમાં બેઠા ઉતર્યા બધું જોઈને બેસી ગયા ગાડીમાં. ઉતર્યા બધું જોઈને બેસી ગયા ગાડીમાં. આજે એક વખત મજા આવી. આજે કોઈક યુનિક લાગે. એવું લાગે કે ફરવા આખા દાડામાં ઉતરવાનું નહીં. રાતે હુઈ જાવ ને તો પૂરું નહીં પડવાનું. આખરી પરીક્ષા હજી ચોટીલા બાકી છે. બાકી હજી ચોટીલા ચડવાનું જ છે. ચોટીલા આને પેલા હાલોલમાં જાઉં. જતા પપ્પા લઈ જાય છે. લઈ જાય. બપોરના 3 વાગ્યા છે ઓલમોસ્ટ અને અમે પહોંચી ગયા છીએ અડદમાં અંબાજી મંદિર છે. હાલત કેવી છે જ્યોતિબેન? ટાઈટ? તારી મારી તો હાલત હલી ગઈ. બોરો કાઠું કામ કોણ આમ પકડી રાખો ને તો કાઠો પડે. બેવા નહીં દે પોલીસ વાળા મારા. જો આ રીતનું કઈ લોકેશન છે ના યાર તો આવી જજો. 5000 પગથિયા કમ્પ્લીટ કરી દીધા છો. અહીંયા સામે છો રોપવે. અહીંયાથી તમારે કદાચ રિટર્ન થવું હોય થઈ શકો છો. અમે રિટર્ન નહીં થઈએ. જઈશું ઠેઠ દત્તાત્રેય. નહીં જોતી પાક્કો ભલે રાતના 12 વાગે. નહીં ભૂખ લાગી ગજબની. હવે જોઈએ એવું થાય. ફાઇનલી અંબાજીથી આગળ નીકળી ગયા છે. અંબાજીથી આગળ કંઈક આ રીતનો લુક આવે છે. તો સામે અંબાજી કહેવામાં આવે વચ્ચે. હા અંબાજી છે. હા ફોટા ફોટા પાડી લીધા છે. જો બધા ફ્રેશ થઈ ગયા. ચા બા પીધો મજબૂત ને? હા મજબૂત ચા પી દેલા. એનર્જી આવી. ફ્રેશ થઈ ગયા ફ્રેશ. હવે જઈએ છીએ ગુરુ શિખર. ગુરુ શિખર ઉભો રે તું સાવ કરું તને. ચાલો વેટુ ગુરુ શિખર. ચડવાનું છે ને કાલે સામે દેખાય છે ફાઇનલી ગુરુ શિખર. અને અહીંયા જો ઉતરવાના છે 1000 પગથિયા. અને લોકેશન ઓસમ. એ મમ્મી પાછળ લોકેશન જોઈ લો. એકદમ સામે ઇધરથી મેં ઉધર જોતો નહીં. ફોનમાં દેખાય આ રીતે પાલખીની પણ સુવિધા છે. તમારે આવું હોય તો બહુ મોંઘું તો 6-6.5 રૂપિયા પણ આવી શકો છો. ફાઇનલી ગુરુ શિખરના લાસ્ટ સ્ટેજ ઉપર અમે આવી ગયા છીએ. જો પહોંચવા આવ્યા છીએ ગુરુ શિખર. સામે પેલી ટોચ દેખાય ને ત્યાંથી નીચે ઉતરીને અહીંયા જવાનું છે પાછું. એટલું અધર ત્યાં દેખાય ને બસ એટલે બધી પગ ગજબના વાઇબ્રેશન મારા નહીં. હાલો ચલો જ્યોતિબેન હેડો. હવે પાછી પરીક્ષા આલવાની છે. ઉપર ચડવાની. સોજના વાગ્યા છું 4:30. 10 વાગીના આસપાસ સ્ટાર્ટ કરી દીધું ચડવાનું. એક્ઝેક્ટ 4-4:30 પહોંચી ગયા છે. વિચાર કરો કેટલા કલાક થયા. હા 12 થી 4 કલાક અને 10, 11, 6 કલાક થયા. હાય હાય
આ સિરુન મોમા છે એમને ભાઈ સિરુન પણ બહુ સપોર્ટ કરે હા એ ખુશ થઈ ફાઇનલ ગેટ આવી ગયો છે ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા મંદિર गिरनार पर्वत અને નંદુ બી ચડે આવી કેસા રહા એવું હાલો જ્યોતિબેન પાછળ આવે છે હજી હાલો પેલું જો ટેકરીની લાલ કલરની એ કોણ ચડ્યું હશે ફાઇનલ ગિરનાર પર્વત ઉપર એક માનતા છે કે આવી રીતે પથ્થર મૂકો ને તો તમારી માનતા પૂરી થાય મેં અને શૈલેષજીએ મૂકી દીધી છે માનતા પૂરી કરવા માટે રેડી આ રીતનું કંઈ લોકેશન છે ઉપર દેખાય દત્તાત્રેયનું મંદિર જો અમે રિટર્ન થયા છીએ તો રિટર્નમાં અમને દેખાવા મળ્યું છે હરણ